સભ્ય સંચિત ન હોય, સભ્ય સંચિતની ગેરહાજરી હોવી જોઈએ। જ્યારે કોઈ બે રાજકીય પક્ષો આમને સામને થાય છે ત્યારે માહોલ કંઈક જોવા જેવો હોય છે। આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં, જ્યાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાતા મામલો ચર્ચાનો વિષય બની ગયો। મળતી માહિતી અનુસાર ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે અને તારીખ 18ના રોજ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છે કે પંચાયત પ્રમુખ દ્વારા આ સભા ગેરકાયદેસર રીતે મુલતવી રાખવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના 6 સભ્યોએ નિયમ મુજબ કોલમ પૂર્ણ કરીને સભા યોજવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓ ગેરહાજર રહ્યા હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે ફરીથી તાલુકા પંચાયત ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અગાઉના એજન્ડા અંગે જવાબ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસના સભ્યોનો આરોપ છે કે માંગવામાં આવેલા આ મુદ્દાઓ પર યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી અને કાયદા મુજબની જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી નથી। આ મુદ્દે વિરોધ નોંધાવતા કોંગ્રેસના 6 સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને સભ્યોએ ભાજપ પર મનમાની તથા તાનાશાહીના આરોપ પણ લગાવ્યા। આ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી તેમજ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, જેના કારણે સમગ્ર તાલુકા પંચાયત પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। હાલ આ સમગ્ર મામલો વધુ ઉગ્ર બન્યો છે અને જો મુદ્દો કોર્ટ સુધી પહોંચે તો તેમાં નવાઈ નહીં। ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો આ વિવાદ હવે રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની રહ્યો છે। આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતને 29/6ની ફરીથી પ્રમુખે સામાન્ય સભા બોલાવી હતી। 18/6ની સામાન્ય સભા જે રદ કરી અને માત્ર કાયદાની અંદર અધિનિયમમાં જોગવાઈ ન હોય છતાં પણ સમજી લેજો રદ કરી અને અમે કોંગ્રેસ પાર્ટીના સહસભ્યો હાજર રહી અને આ સભા લઈ અને કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરી છે। ત્યારે આજની આ સભાની અંદર મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2 ગત સભાના ઠરાવો, ગત સભાને બહાલી 18/6ની બહાલી નથી આપી। 18/6ના જે સભાનું છે એ પ્રોસિડિંગ પણ મિનિટ બુકમાં લખવામાં નથી આવ્યું। તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે, અમે હાઈકોર્ટમાં આની દાદ માગી છે, વિચારાધીન છે। ત્યારે પણ આ સભાનું સંચાલન ટીડીઓને અમે એ વખતે કીધું હતું ત્યારે પણ એ હાજર નહીં રહી અને એને કાયદાની જોગવાઈ પ્રમાણે આનું ઉલ્લંઘન કર્યું છે। એના રૂપે આજે અમે સભાની અંદરથી વોકઆઉટ કરી અને જે તાનાશાહી ટીડીઓ સાહેબ તરફથી હાલે છે એમને તાલુકા વિકાસ અધિકારી તરીકે અને સચિવ તરીકેની જવાબદારી છે એમને નિભાવી નથી। એના અમે અમારા સૂત્રોચ્ચાર છે, આગામી દિવસોની અંદર તાલુકા પંચાયતના આ મુદ્દા ઉપર અમે ધરણા કરી અને આ મુદ્દાનું જ્યાં લગન નિવેડો નહીં આવે ત્યાં સુધી, મિનિટ બુકમાં આની નોંધ નહીં થાય ત્યાં સુધી અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આ તાનાશાહી આ સરકારના જે અધિકારીઓ છે એના દ્વારા જે લોકશાહીના હનન થાય છે એને રોકવા માટે પૂરા પ્રયત્ન કરશું। જયદેવસિંહવાળા તાલુકા પંચાયત સદસ્ય ગઈ 18 તારીખે કારોબારી અને ન્યાય સમિતિની રચનાની આયોજનની અંદર એજન્ડા કાઢીને તાલુકા પંચાયતના તમામ સભ્યોને એજન્ડા કાઢ્યા હતા। ત્યારે 18 તારીખે ભાજપ સરકારે એમની મનમાની કરી અને સભાને રદ કરી। ગેરકાયદેસર રીતે પંચાયત ધારા મુજબ એ રદ ન કરી શકે છતાં એ સરકારના પાવરના હિસાબે રદ કરી। ત્યારે કોંગ્રેસના 6 સભ્યો હાજર રહી અમે કોલમ પૂરું કરી અને અમે બંને રચના કરી, કારોબારી અને ન્યાય સમિતિની રચના કરી। ત્યારે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ તથા તમામ કોઈ કર્મચારી ગેરહાજર રહેતા ત્યારે અમે અત્યારે 29 તારીખની આજે એમને પાછા એજન્ડા કાઢીને પાછી એમને સભા બોલાવી। ત્યારે અમે અત્યારે અમારે જે 18 તારીખની જે રચના કરી એનો પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ ન દઈ શક્યા
તો આજની સભાની અંદર અમે 6 સભ્યો વોકઆઉટ કરી અને સભાને અમે નથી માન્ય રાખતા અને ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે આ સભા પણ માન્ય ન રહેવી જોઈએ, જેમ 18 તારીખની ન રહી એવી રીતનું એટલું કહી અને આજે અમે આ સભાને વોકઆઉટ કરીએ છીએ. કૃષ્ણકાંત ચોટાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. ઉપલેટા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા હતી. આ પહેલાં 18/6 પ્રમુખશ્રીએ તાલુકા પંચાયતની સભા બોલાવીને ગેરકાયદેસર રીતે બંધ રાખેલી હતી. ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ કોરમ પૂરું કરી અને સભા શરૂ કરેલ. આજની સભામાં ગત સભા 18/6નું પ્રોસિડિંગ વંચાણે ન લેતા મામલો બીચકો હતો અને કોંગ્રેસના સદસ્યો સભાગૃહ છોડી અને ટીડીઓના વિરોધમાં ટીડીઓ સરકારમાં અને ભાજપના પીઠું બની ગયેલાનું લાગણી સાથે સભાગૃહ છોડી અને બહાર આવી ગયેલા હતા. એટલું જ નહીં પણ બહાર આવી અને તાલુકા પંચાયતના પડાંગણમાં કોંગ્રેસના ચૂંટેલા 6 સભ્યોએ ટીડીઓ ભાજપના પીઠું બની ગયા છે અને ટીડીઓ હાય એવા સૂત્રોચ્ચારો કરી અને સરકારી તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલો હતો. આ મામલે વધુ અપડેટ માટે જોતા રહો TV17 ગુજરાતી.